ઘણા વર્ષો પહેલાં લગભગ 1955-56ની આસપાસ ત્યાં યોગી બાપા સાથે અમે ફરતા હતા, વડોદરામાં હતા. ત્યારે અમે યુવક તરીકે હતા અને ત્યાં આગળ વડોદરાની અંદર યોગી બાપાને ખબર પડી, નાથા ભગત આપણા ખાસ, એમણે સમાચાર આપ્યા કે ઉલ્લાસરામભાઈ બહુ બીમાર છે અને છેલ્લી અવસ્થા જેવું છે અને આપને યાદ કરે છે. તરત જ યોગી બાપા તૈયાર થઈ ગયા કે ચાલો આપણે એમના દર્શને જઈ આવીએ. એટલે વડોદરા શહેરની અંદર, ગામની અંદર જ્યાં રહેતા હતા ત્યાં આગળ નાથા ભગત યોગી બાપાને લઈ ગયા. અમે બધા યુવકો પણ સાથે હતા. અમે ત્યાં મેડા ઉપર ચડ્યા તો નાનો ઓરડો હતો, એમાં ખાટલા ઉપર ઓશીકો રાખીને અઢેલીને ઉલ્લાસરામભાઈ બેઠા હતા અને બાપાએ સીધા જ એમને દંડવત કર્યા અને અમને બધાને પણ કહ્યું કે દંડવત કરો, કારણ કે ઉલ્લાસરામભાઈ તો ભગતજી મહારાજના સંબંધમાં આવેલા અને બહુ જ એ રીતે ભગતજી મહારાજ થકી પણ અક્ષરો પુરુષોત્તમ ઉપાસનાનું જે સૂક્ષ્મ જ્ઞાન એમને પ્રાપ્ત કરેલું. શાસ્ત્રીજી મહારાજના પણ કૃપાપાત્ર. તો યોગી બાપાએ દંડવત કર્યા, બધા પાસે દંડવત કરાવ્યા. પછી બાપા કે આરતી લાવો, એટલે અંદર ઘરમાંથી આરતી મંગાવી અને યોગી બાપાએ ઉલ્લાસરામભાઈની આરતી ઉતારી અને અમને બધાને પણ એમાં જોડ્યા. ત્યારે પહેલી વાર ખબર પડી કે યોગી બાપાના જીવનની અંદર કેટલી બધી દિવ્યતા. એક હરિભક્ત જે આ રીતે જૂના અને ભગતજી મહારાજના સંબંધવાળા, શાસ્ત્રી મહારાજના સંબંધવાળા, એમને માટે ખૂબ જ એ રીતે એમને અનન્ય ભાવ. એ જ રીતે એવો પ્રસંગ બીજો બન્યો અહીંયા આગળ અમદાવાદમાં. અમદાવાદની અંદર યોગી બાપા હતા અને એ વખતે કોઈ સમાચાર આપ્યા કે વિનાયકરાવ સાહેબ અત્યારે છેલ્લી અવસ્થામાં છે અને આપને યાદ કરે છે. તો બાબા કે ચાલો આપણે એમને ત્યાં જઈએ. એટલે અમદાવાદની અંદર પોળોની અંદર ફરતા ફરતા એમને ત્યાં પહોંચ્યા મેડા ઉપર. એ પણ પોતે ત્યાં આગળ મેડા ઉપર ત્યાં આગળ એ રીતે આરામ કરતા હતા અને બાપાએ ત્યાં જઈ અને એ રીતે ત્યાં આગળ વિનાયકરાવ સાહેબને દંડવત કર્યા 5. અમને બધાને પણ કહ્યું દંડવત કરો અને એમને પણ એ રીતે ઘરમાંથી આરતી મંગાવી અને આરતી ઉતારી. વિનાયકરાવ સાહેબ બહુ જ એવા એકાંતિક ભક્ત હતા અને શાસ્ત્રીજી મહારાજ એમને બ્રહ્મર્ષિ કહેતા હતા. બહુ પવિત્ર, બહુ નિષ્ઠાવાળા અને બહુ ધર્મનિયમવાળા અને એકદમ એકાંતિક ભક્ત. આપણે દર્શન કરીએ તો પણ આપણને શાંતિ થઈ જાય એવા એ ભક્તરાજ. તો યોગી બાપાને આવા જે બધા જૂના હરિભક્તો, એમના પ્રત્યે કેટલો બધો દિવ્ય ભાવ. અને પોતાને તો ખરો જ, પરંતુ સાથે પણ જે બધા હોય એ બધાને પણ એ પોતે આ રીતે સમજાવતા.